અમારા કાઠિયાવાડમાં છે ને એક કહેવત છે કે ખિસ્સામાં જાજા હોય ને તો જાજા ઉપરાઈ જાય, એટલે વધારે પડતા ખિસ્સામાં નહીં રાખવાના. પૈસાની વાત કરું છું. તો મને છે ને આ ફિલ્મ મેકરોનું પણ એવું જ લાગે છે કે એ લોકોને જેટલું માગે એટલું બજેટ આપી દો ને, એટલે પછી એ ફિલ્મની છે ને પથારી ફેરવી નાખે છે. તમે આદિપુરુષ જોયું? તમને હું એક સિમ્પલ ઉદાહરણ આપું. તમે વોર 2 જોયું, એના તમે VFX CGI જોયા, અને તમે એકથા ટાઈગર જોયું હશે સલમાન ખાનનું. એટલે આ બધું છે ને કેવું છે ખબર? ફિલ્મ મેકરો પછી છે ને જાજુ બજેટ માંગે, ડિમાન્ડ કરે, અને પછી પ્રોડ્યુસર જાજુ બજેટ આપી દે ને પછી આ લોકો એક ઝરણાનો સીન શૂટ કરવો હોય ને તો એ ઝરણે ન જાય. આપણે એ કે VFXમાં નાખી દેવું, એ કે એક મંદિરનો સીન શૂટ કરવો ને તો એ મંદિરે ન જાય. આપણે એ કે CGI VFX બનાવી નાખશું. હવે તો કે AI આવી ગયું છે, હવે ક્યાં ટેન્શન છે. પણ રિયલ ઝરણું છે એ રિયલ ઝરણું લાગે, રિયલ વૃક્ષ છે એ રિયલ લાગે. તમે CGI થી બનાવો, તમે AI થી બનાવો, એ બધું AI લાગે. રામાયણનું પહેલું ટીઝર રિલીઝ થયું છે, જેમનું ઓવરઓલ હું તમને કહું ને તો VFX CGI નો ઓવરડોઝ લાગે છે. અમુક સીન એવા છે કે જ્યાં CGI VFX ની જરૂર પડે, AI ની જરૂર પડે, તો ત્યાં માની શકાય કે ઓકે ચાલો વાંધો નહીં, યુઝ કર્યું છે અને કરાય પણ. અત્યારની ટેકનોલોજી પ્રમાણે તમે જુઓ તો પુષ્પક વિમાન છે એને તમે VFX CGI થી બહુ મસ્ત બનાવી શકો છો, અને અહીંયા બનાવેલું પણ છે જે જબરજસ્ત લાગે છે. પછી હરણ છે તો એને VFX CGI નો ઉપયોગ કરવો પડે, જે અહીંયા VFX CGI થી બનાવેલું છે. પહેલા તો કેવું હતું કે VFX નું જેવું કંઈ હતું નહીં, એટલે પછી એ ગમે એમ કરીને ફેક તો ફેક, પણ એ હરણ બતાવવું પડે તો બતાવવું જ પડે. તો ત્યાં તે વખતે બહુ ખરાબ લાગતું, પણ છતાં ચાલી જતું ને. અત્યારે તો ટેકનોલોજી છે કે તમને એમ લગભગ રિયલ હરણ જ લાગે. તો ત્યાં તમે VFX CGI AI નો ઉપયોગ કરી શકો, બરોબર છે. એટલે અમુક પાસાઓ છે. ગરુડજી છે તો ત્યાં તમે VFX CGI નો ઉપયોગ કરીને એક મસ્ત સરસ એવા ગરુડજી બતાવી શકો છો, તો ત્યાં કરાય. હવે ઝરણાનું સીન હોય ને ત્યાં તમે ઝરણે પણ તમે AI અથવા તો VFX CGI નો ઉપયોગ કરો. પછી વૃક્ષો અને વનનો સીન હોય તો ત્યાં તમે VFX CGI એનો ઉપયોગ કરો, તો એ ખબર પડી જાય કે આ ભાઈ વૃક્ષો જે બતાવ્યા છે એ VFX CGI ના છે, AI ના છે. એટલે વધારે પડતું બજેટ હોય ને તો ત્યાં પછી આ પ્રોબ્લેમ આવે. રામાયણમાં ટીઝરમાં પ્રોબ્લેમ એ જ આવ્યો છે કે જ્યાં જ્યાં VFXની જરૂર હતી ત્યાં VFX નાખ્યું છે, પણ જ્યાં જરૂર નહોતી ને ત્યાં પણ નાખવાની ટ્રાય કરી છે. એટલે VFXનો ઓવરડોઝ છે ને એ ક્યાંક ને ક્યાંક ખડકે છે. એટલે આખા ટ્રેલર, આખા ટીઝરમાં પ્રોબ્લેમ એ જ છે કે રિયલ થોડું ઓછું લાગે. થોડું ને આમ તો બહુ વધારે પડતું લાગે છે, અને વધારે પડતું બધું VFX, CGI અને AI આ 3 ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. લોકોની ભીડ બતાવો છો તો ત્યાં પણ ભલે તમે 50 જણાને ઊભા રાખો, એના પછી તમે VFXનો ઉપયોગ કરી શકો, પણ આગળના જે 50 જણા છે એને તો તમે રિયલ બતાવો. અહીંયા તમે જુઓ તો એ પણ નથી. જે ભીડ છે એ પણ કમ્પ્લીટલી VFX જ લાગે છે 100% એનો ઉપયોગ કર્યો છે. જ્યારે પેલો રથવાળો સીન આવે છે એ પણ. એટલે ટીઝર ઓવરઓલ જોઈએ ને, ઓવરઓલ અત્યારના પ્રમાણે હું કહું ને તો VFX CGI નો ઓવરડોઝ છે. પછી ભવિષ્યમાં જ્યારે આના કોઈ ટ્રેલર આવે કે બીજા ટીઝર આવે એ વસ્તુમાં શું બતાવે છે અલગ છે, પણ અત્યારની સિચ્યુએશન પ્રમાણે હું કહું તો મને આ વસ્તુ અત્યારે લાગે છે. બાકી મ્યુઝિક જે BGM છે, આઉટસ્ટેન્ડિંગ, જબરજસ્ત BGM છે. એકદમ આમ રૂવાડા ઊભા થઈ જાય એવું છે. બહુ મસ્ત BGM છે. મેઇન વસ્તુ છે શ્રી રામનું પાત્ર. શ્રી રામનું પાત્ર છે ને એમાં રણવીર અત્યારે ફિટ બિલકુલ નથી બેસતા, બિલકુલ નહીં. આદિપુરુષમાં એક વસ્તુ સરસ એ હતી કે જ્યારે પહેલી ગ્લિમ્સ આવી, પહેલું ટીઝર આવ્યું, ત્યારે શ્રી રામના પાત્રમાં પ્રભાસ છે એ ફિટ તો બેસતા હતા, અને એવું ફીલ થતું કે નહીં આ શ્રી રામ લાગે છે. પણ અહીંયા રણવીર અત્યારે જરાય ફિટ નથી બેસતા. બીજું કાસ્ટિંગ આગળ જ્યારે ટીઝર આવતા જશે, બધાના ઇન્ટ્રો થતા જશે, પછીની વાત પછી છે. પણ અત્યારે જે મુખ્ય કેરેક્ટર છે શ્રી રામનું, એમાં રણવીર અત્યારે ફિટ નથી બેસતા. બાકી ટેકનિકલી વાત કરીએ, ટેકનિકલી બહુ મસ્ત છે, પણ જે રિયલ લાગવું જોઈતું હતું, જે રિયલની જરૂર હતી, ત્યાં રિયલ આ લોકોએ નથી કર્યું. ઝરણા, વૃક્ષો, ઝાડવા, લોકોની ભીડો, આ બધાય VFX CGI થી બનાવી નાખ્યું છે. એટલે ડર છે કે આખી ફિલ્મ VFX CGI થી બનાવી છે તો પછી આદિપુરુષ બનવાથી કોઈ નહીં રોકી શકે. અમુક મહેલોના સીન એવા હોય, આઉટડોર તો લગભગ આમાં બધું VFX જ લાગે છે. જે તમે પહાડોવાળા સીન જુઓ છો એમાં પણ લાગતું નથી કે આ પહાડો હોય. પેલું કહેવાય ને કે ધૂળ ઉડતી હોય તો એ રિયલ ધૂળ લાગતી નથી. એટલે ઠીક લાગે છે અત્યારે કે જ્યાં જરૂર હતી ત્યાં VFXનો ઉપયોગ સરસ કર્યો છે, પણ જ્યાં જરૂર નહોતી ત્યાં તમે VFX નાખવાની કોશિશ કરી છે. આ વસ્તુ અત્યારે નથી ફિટ બેસતી. સ્ટાર પ્લસનું રામાયણ, સ્ટાર પ્લસનું મહાભારત તમે જોયું છે, 100 કરોડ રૂપિયામાં બનાવેલું છે, પણ જ્યાં જરૂર છે રિયલની ત્યાં બધું રિયલ જ હતું. તમે જોયું હશે મહાભારત. હા, પછી ઓછું બજેટ, જ્યાં અમુક જગ્યાએ ખૂબ સરસ VFXની જરૂર હોય તો ત્યાં ઓછા બજેટને કારણે લોકો થોડું પેલું ચલાવી લે, પણ છતાં એ મહાભારત તમે જુઓ તો હજુ એમ થાય કે ભાઈ નહીં, આ મહાભારત જોવાની મજા આવે છે. એટલે ઓવરઓલ અત્યારે જો રામાયણના ટીઝરની વાત કરીએ તો મને તો અત્યારે ઠીકઠાક લાગ્યું. ઠીકઠાક એટલા માટે કારણ કે વધારે પડતો ઓવરડોઝ મને VFX CGI અને AIનો લાગ્યો. અને કાસ્ટિંગમાં પણ અત્યારે પ્રભુ શ્રીરામની જે કાસ્ટિંગ છે એમાં રણવીર ફિટ નથી બેસતા. બાકી BGM છે, મસ્ત છે, અને જે મ્યુઝિક સંભળાય છે, થીમ છે,
એ પણ ખૂબ સરસ છે. અત્યારે ખાલી આ 2 વસ્તુ ઇમ્પ્રેસ કરે છે. બાકી તમને કેવું લાગ્યું, જે કંઈ લાગ્યું હોય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. ધન્યવાદ.